પોસિબલ છે. હું રાધાને જ્યાં સુધી ઓળખું છું એ બહુ જ હોશિયાર છે. જ્યાં આપણું વિચારવાનું બંધ થાય એનું વિચારવાનું ત્યાંથી જ શરૂ થાય છે. ઘણીવાર હું અને કિયારા રાધાને હેરાન કરવાનો પ્લાન કરતા હતા, પણ ઉલટાનું એ અમારા જ પ્લાનમાં અમને ફસાવી દેતી. એનો મતલબ આજ પહેલા મેં રાધાને જેટલી વાર મારવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે રાધા સંપૂર્ણ ભાનમાં હતી. એને ભૂતકાળ અને વર્તમાનની બધી જ ખબર હતી. એ આપણી સામે નાટક કરતી હતી, પણ મારી સાથે નાટક કરવા પાછળનું કારણ શું હોઈ શકે? જેવી રીતે તમે મીતા ફોઈમાંથી ડેવિલ બનીને આરપી અને એની સાથે જોડાયેલા લોકોને હેરાન કરતા હતા, એવી જ રીતે રાધાને ભૂતકાળનું કંઈ જ યાદ નથી એવું નાટક કરીને તમને મૂર્ખ તો નથી બનાવી રહી ને? યસ, યુ આર રાઈટ. પણ રાધા હું શું કામ કરી રહી છે? હું મીતામાંથી ડેવિલ બની છું કારણ કે મારા ભાઈએ મારી સાથે અન્યાય કર્યો છે, એનો મારે બદલો લેવો છે. પણ રાધાનું આવી રીતે નાટક કરવા પાછળનું કારણ શું હોઈ શકે? હજી કેટલો વિચાર કરશો ભાભી? આ સમય વિચારવાનો નથી, સામેવાળાને પાઠ ભણાવવાનો છે. મને તમારી વાત સમજાય છે, બસ મને ખાલી એ ડર છે કે આપણે અત્યાર સુધી સંયમ જાળવી રાખ્યો છે. હવે ઉતાવળે આપણાથી કોઈ ભૂલ ભરેલું પગલું ના ભરાઈ જાય. હા ભાભી, એવું કશું જ નહીં થાય. હું છું ને તમારી સાથે. અને એમ પણ જો એવું કશું થયું ને તો આપણે ત્યાં જ રોકાઈ જઈશું. ભાભી શું વિચારો છો? રાધા પણ કોઈ વાતનો બદલો લેવા માંગતી હોય તો નથી ને? ના ના, એવું નથી લાગતું, કારણ કે મેં રાધા પર આટલી વાર હુમલા કરાવ્યા, પણ આજ સુધી રાધાએ ક્યારે પણ મારી સામે હુમલો કે કોઈ રિએક્શન પણ નથી આપ્યું. શું કામ આવું કરી રહી છે? જો સાચે જ રાધા હોશમાં છે ને બધું જ યાદ છે, તો પછી મારા કહેવાથી તેને ક્રિશને કિયારાની કંપનીમાં કામ કરવાની પરમિશન કેમ આપી? એ જાણે છે કે કિયારા પહેલેથી જ ક્રિશની પાછળ દીવાની છે, અને હજી પણ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. જે મેના જીવને જોખમ છે એવી રીતે ક્રિશના જીવને પણ જોખમ હોઈ શકે છે, તો પછી એને ક્રિશને આફ્રિકા શું કામ મોકલ્યો? રાધા કિયારાને સારી રીતે ઓળખે છે, તો આ બધી વાતોને એને વિરોધ કેમ ના કર્યો? મારું તો મગજ બેર મારી ગયું છે. હું પોતાની જાતને ડેવિલ સમજુ છું. મારાથી હોશિયાર આ દુનિયામાં કોઈ હોય જ ના શકે એવું માનું છું. પણ રાધા મારી બધી જ ચાલને ઊંધી પાડી રહી છે. રાધાની અસલિયત ફક્ત એક જ વ્યક્તિ જાણે છે. કોણ? રાધા પોતે. આ બધા જ રહસ્યો પરથી એ જ પડદો ઉઠાવી શકે એમ છે. હવે તમે શું કરવાનું વિચારો છો? મારે ગમે તે રીતે રાધાની અસલિયત જાણવી પડશે. પણ કેવી રીતે જાણશો? એના માટે મારે રાધાને મળવું પડશે. તમને લાગે છે કે આટલી સહેલાઈથી એ તમારી આગળ મોઢું ખોલશે? હું જાણું છું એ આટલી સહેલાઈથી એનું મોઢું નહીં ખોલે, પણ મારે ગમે તે રીતે એનું સત્ય જાણવું પડશે. ક્યાંક એવું તો નથી ને કે તમે જ ડેવિલ છો એવું રાધાને ખબર પડી ગઈ હોય અને શૌર્ય થકી તમારી જાસૂસી કરાવી રહી હોય? હવે આ બધા સવાલોના જવાબ ફક્ત ને ફક્ત રાધા આપી શકે છે. તું એક કામ કર, ફટાફટ બિસ્તરા પોટલા પેક કર અને કોઈને ખબર ના પડે ને એવી રીતે ઘરમાંથી જતી રહે. તમે આ શું બોલો છો? હું એકલી ક્યાં જઈશ? તારે એકલું ક્યાંય નથી જવાનું. હવે જ્યાં પણ જઈશું બંને સાથે જઈશું, પણ એ પહેલા મારે રાધાને તો મળવું જ પડશે. એની શું જરૂર છે? આપણે ચૂપચાપ નીકળી જઈએ ને. હું જેટલું કહું છું ને એટલું કર. કોઈ સેફ જગ્યાએ જઈને મારી રાહ જોજે. હું રાધા સાથેનો હિસાબ ચૂકતો કરીને આવું છું. અરે ભાઈ, એમને કરેલા કામનો એમને પછતાવો થવો જોઈએ. અરે પરિસ્થિતિ મીતા ફોઈને મજબૂર કરવી જોઈએ કે એ પોતાની મેળે જ પોતાનું રહસ્ય બધા સામે ખુલ્લું કરે. ભાભી, તમે એમની પાસે ખોટી અપેક્ષા રાખો છો. જો એમને એવું કરવું જ હોત ને તો એ ક્યારનું કરી નાખ્યું હોત. અરે ભાઈ, ખબર નહીં કેમ પણ આ વખતે મને એવું લાગે છે કે
મીતા ફોઈનો અંતરાત્મા જાગશે, કારણ કે એમણે પહેલી વાર એમની સગી દીકરીનો એમની નજર સામે જીવ બચતા જોયો છે. અને તમે જોયું હોય ને તો જે વખતે મેં ઝુમ્મર નીચેથી મિલીને ખેંચી ને ત્યારે મીતા ફોઈ એમની અંદરની મમતાને રોકી ના શક્યા. મને લાગે છે કે આપણે એમને એક મોકો તો આપવો જ જોઈએ. આ રાધા ક્યાં ગઈ હશે? એને રૂમમાં જોઈ ત્યાં પણ નથી. ક્યાં હશે? અરે મીઠાફઈ, કોને શોધો છો? બસ આમ જ જોતી હતી. ઘરમાં કોઈ દેખાતું નથી. ક્યાં છે બધા? બધા થાકી ગયા છે ને એટલે પોતપોતાની રૂમમાં આરામ કરે છે. અરે હા, ગઈકાલથી બધા નવચંડી યજ્ઞ પાછળ લાગેલા હતા એટલે બધા થાકી ગયા હશે. રાધા ક્યાં છે તને ખબર છે? ઘરમાં તો નથી, કદાચ બહાર ગઈ હશે. હું બોલાવી લાવું? ના ના, હું શોધી લઈશ. ઠીક છે. આ સારો મોકો છે. ઘરમાં બધા આરામ કરે છે. હલો સાંભળ, ઘરમાં બધા આરામ કરે છે. સારો મોકો છે. તું ફટાફટ સામાન પેક કર અને ઘરમાંથી નીકળી જા. પણ મમ્મી, આપણે ક્યાં જઈશું? અરે એ પછી વિચારીશું. આપણને આવીને કોઈ 100 સવાલો પૂછે એ પહેલા આપણે અહીંયાથી જતા રહીએ. હવે ફટાફટ તું નીકળી જા. પણ તમે શું કરો છો? મેં તને કહ્યું હતું ને કે મારે રાધા સાથે થોડી વાત કરવી છે. પછી હું તારી પાસે પહોંચી જઈશ. હવે તું ફટાફટ ફોન મૂક અને સામાન પેક કર. મારો ફોન ક્યાં ગયો? મેં અહીંયા જ તો મૂક્યો હતો. ક્યાં જતો રહ્યો? હંમેશા અહીંયા જ કઈ રીતે ફસાય છે એ મને ખબર નથી પડતી. આ મીતા ક્યાં છે એ પણ દેખાતી નથી. મારે એની સાથે વાત કરવી હતી. હે ભગવાન, હવે આ રૂમમાં જશે તો મિલીને સામાન પેક કરતા જોશે. ઓ ગોડ, હવે શું કરું? ના ના, એ બિચારી થાકી ગઈ છે, આરામ કરતી હશે. જવા દે, પછી નિરાંતે વાત કરી લઈશ. એને ફોન કરી લઉં. ઓ માય ગોડ, હવે તો હું પકડાઈ જઈશ. શું કરું? ફોન નથી ઉચકતી. કદાચ સાયલન્ટ કરીને સૂતી હશે. જવા દે. હું ક્યારની ફિયાને ફોન કરું છું પણ મારો ફોન જ રિસીવ નથી કરી રહી. ત્યાંનું વાતાવરણ કેવું છે મારે જાણવું છે, પણ કેવી રીતે જાણવું? હેલો, તારી માં ક્યાં છે? મારો ફોન કેમ નથી ઉપાડતી? મને સામાન પેક કરી ઘર છોડી દેવા કહ્યું છે. શું વાત કરે છે? કોઈ પ્રોબ્લેમ થયો છે? જ્યારે ઝુમ્મર મારા પર પડ્યું ને તો મમ્મી ગભરાઈ ગયા અને એવું બિહેવ કરવા લાગ્યા જાણે હું એમની સગી દીકરી ના હોઉં. ઓ માય ગોડ, આ વાત તો બધાએ નોટિસ કરી હશે ને? હા, મમ્મીને એ જ વાતનો ડર છે.
કે આરપીને અમારા પર શંકા ગઈ હશે તો, અને આવીને સવાલ કરશે તો. એટલે મમ્મીએ ડિસાઈડ કર્યું છે કે કોઈ આવીને અમને સવાલ કરે એ પહેલાં અમે ઘર છોડીને જઈએ છીએ. હા, આઈડિયા ખોટો નથી. નકામા સવાલોના જવાબો આપવો પડે એના કરતાં ત્યાંથી નીકળી જવું બેટર છે. એ કહેતા હતા કે રાધા સાથેનો કોઈ હિસાબ ચૂકતો કરવાનો છે, એવું કહીને ગયા છે. કેવો હિસાબ? એ તો મને પણ ખબર નથી. કિયારા, મને એક વાત કહીશ? હા બોલ ને. ઝુમ્મર પાડીને રાધાને મારી નાખવાનો પ્લાન તમે લોકોએ મળીને જ બનાવ્યો હતો ને? હા, કેમ? તો પછી મને કંઈક કહ્યું કેમ નહીં? આજે રાધાએ મને ના બચાવી હોત ને તો હું ઝુમ્મર નીચે કચરાઈને મરી જાત. તમને લોકોને કોઈ ભાન છે? અરે પણ તું મારી પર શું કામ ગુસ્સે થાય છે? મને એવું હતું કે તારી મમ્મીએ તને કહ્યું હશે. અરે તમારા લોકોના પ્લાનિંગમાં કારણ વગર મારો ભોગ લેવાઈ જાત. અરે હવે તો તું બચી ગઈ છે ને, તો શું કામ કકડાટ કરે છે? જો તારી મમ્મી આવે ને એટલે એને કહે કે મને ફોન કરે. અરે પણ કોનો ફોન હતો? કિયારાનો. મેં તને ના પાડી છે ને એનો ફોન નહીં ઉપાડવાનો. અરે વારે ઘરે ફોન કરીને ઇરિટેટ કરતી હતી એટલે ઉપાડવો પડ્યો. ઠીક છે, સામાન પેક થઈ ગયો? ના, બાકી છે. ઉતાવળ રાખ, કોક આવી જશે. હા. મારે અહીંયાથી જતા પહેલા ગમે તે રીતે રાધાને મળવું તો પડશે જ. ભાભી, હું તમને હજુ કહું છું કે કોનો ફોન છે ભાભી? મેં તમને કહ્યું હતું ને. હા ફોઈ, બોલો. ક્યાં છે? હું અહીંયા પાછળ કિચનમાં જ હતી. કેમ, શું થયું? મારે તારી સાથે એકાંતમાં વાત કરવી છે. શું વાત છે ફોઈ? તું મળીશ ને ત્યારે કહીશ. ઠીક છે, તો હું તમારા રૂમમાં આવું છું. ના ના, રૂમમાં નહીં, આપણે બહાર મળીએ. હું તને એડ્રેસ મોકલું છું, અડધો કલાક પછી આપણે ત્યાં મળીએ. ઠીક છે ફોઈ, પણ કંઈ પ્રોબ્લેમ જેવું તો નથી ને? ના રે ના, આ તો મારે તારી સાથે વાત કરવી છે એટલે બહાર મળવાનું કહ્યું. ઠીક છે. યા ડેવિલ થઈને આટલી બધી ડરી ગઈ છે કે એને ઘર છોડીને ભાગી જવાનો વિચાર કર્યો. અને એક રીતે જોવા જઈએ તો સારું જ છે. એણે જે મૂર્ખામી કરી છે એના લીધે આરપી કે બીજું કોઈ પણ મિલી સાથેના સંબંધ વિશે ફિયાને પૂછશે ને તો એ તો ફસાશે જ, પણ સાથે સાથે હું પણ લપેટામાં આવી જઈશ. એટલી મહેનતથી મેં પ્લાન બનાવ્યો, એ પણ ફેલ થઈ ગયો. આ રાધા સોલિડ નસીબ લઈને જન્મી છે. હા, એની પર આટલા બધા અટેક થયા તો પણ એ કોઈ ને કોઈ રીતે બચી જ જાય છે. મને તો એવું લાગે છે કે કૃષ્ણ આફ્રિકાથી આવતા પહેલા રાધાને કાયમ માટે મારા રસ્તામાંથી હટાવવાનો જે પ્લાન છે એ સક્સેસ નહીં જાય. ક્યાંક એવું તો નહીં થાય ને કે કૃષ્ણે મારો લાઈફ પાર્ટનર બનાવવાનું જે સપનું છે એ સપનું જ રહી જશે? નો વે, હું આવું ક્યારેય નહીં થવા દઉં. I want Krish by hook or by crook. પણ નીલી કહેતી હતી કે ફિયા રાધા પાસે કોઈ હિસાબ બતાવવા માંગે છે. શેનો હિસાબ હશે? ક્યાંક એવું તો નહીં હોય ને કે પોતાની દીકરીને રાધાએ બચાવી લીધી એટલે ફિયા પોતાની ભૂલ સ્વીકારી એ જ ડેવિલ છે એવું કહી દે. ગોડ, જો આવું થયું ને તો એ મારા વિશે કહેતા પણ અચકાશે નહીં. અત્યાર સુધી રાધા પર જેટલા પણ અટેક થયા છે એ અમે બંનેએ મળીને જ પ્લાન કર્યો હતો. જો આ વાત રાધાને ખબર પડી ગઈ તો ફિયાની સાથે સાથે હું પણ જેલમાં જઈશ. ના ના, મારે આવું થતા અટકાવવું પડશે. મેં તમને કહ્યું હતું ને, પોતાના અંગત વ્યક્તિ પર આવે ને ત્યારે ભલભલો માણસ હચમચી જતો હોય છે. અને હું તો મીતા ફોઈને ઓળખું છું, એ ખૂબ જ લાગણીશીલ છે. આજે થયેલી ઘટનાએ એમની અંતરાત્મા પર બહુ ઊંડો ઘા માર્યો છે અને હું પણ આ જ પળની રાહ જોતી હતી. મીતા ફોએ એડ્રેસ મોકલ્યું છે. તમે મારું એક નાનકડું કામ કરશો? હા બોલો. હું ડાયરેક્ટ અહીંથી જ મીતા ફોઈને મળવા જાઉં છું. જો ઘરે કોઈ પૂછે ને
તો કહેજો કે હું મંદિરે ગઈ છું અને થોડી વારમાં આવી જઈશ. એક મિનિટ ભાભી, તમે સાવ ભોળા છો. તમે ફક્ત તમારી રીતે વિચારી લીધું કે મીતાફોએ જે કર્યું એના માટે એમને પછતાવો છે અને તમારી સાથે વાત કરવા માંગે છે. હા, એટલે જ તો એમણે મને એકલીને બોલાવી, જેથી એમની છબી કોઈ સામે ખરાબ ના થાય. યસ, યુ આર રાઈટ. આ થઈ એક બાજુ, પણ આપણે બીજી બાજુ પણ વિચારવી જોઈએ. બીજી બાજુ? હા ભાભી, ક્યાંક એવું પણ તો બની શકે ને કે તમારા ઉપર ઝુમર પાડીને તમને મારવાનો એમનો પ્લાન સફળ ના થયો, એટલે હવે એકલામાં બોલાવીને કોઈ બીજા થકી તમારા પર હુમલો કરાવ્યો તો? તમારી વાત નકારી નથી શકાતી. હવે આપણે શું કરવું જોઈએ? એક કામ કરીએ, આપણે બંને મળવા જઈએ. ના શૌર્યભાઈ, ફોઈએ મને એકલીને બોલાવી છે. હા હા, હું સમજી ગયો. તમે જજો, હું દૂર ક્યાંક એવી જગ્યાએ ઊભો રહીશ જ્યાંથી એ મને જોઈ ના શકે. અને જો મને કંઈ પણ શંકાસ્પદ લાગ્યું ને તો હું તમારી આસપાસ જ હોઈશ. ઠીક છે, ત્યારે આપણે બંને સાથે જઈએ. હું બસ નીલા ભાભીને કહીને આવું. મીતાફોઈએ રાધા ભાભીને બહાર મળવા કેમ બોલાવ્યા છે, અને એ પણ એકલા? હું જે કરવા જઈ રહી છું એ કેટલું યોગ્ય છે એ હું નથી જાણતી. એના લીધે મારા વર્તમાન અને ભવિષ્ય પર શું અસર પડશે એ પણ ખબર નથી. મારા નિર્ણયના કારણે મારી દીકરીનું ભવિષ્ય પણ બદલાઈ શકે છે. છતાંય આજે મારો અંતરાત્મા કહે છે કે આ જ સમય છે કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરવાનો. આનું શું પરિણામ આવશે એ હું ઉપરવાળા પર છોડું છું. કદાચ આજે માતાજી એમનો પરચો બતાવી મને સંકેત આપ્યો છે. જો હમણાં મેં આ વાતને ઇગ્નોર કરી તો મારું અને મારી દીકરીનું ભવિષ્ય કેવું હશે એ હું નથી જાણતી. મારે જરાય ડગમગ્યા વગર મારા નિર્ણયને વળગી રહેવું પડશે, ભલે પછી ગમે તેવો પડકાર સામે આવે. મારા રસ્તામાંથી હટી જા. નહીં હટું. પહેલા મારા સવાલનો જવાબ આપ. મારી પાસે હમણાં કોઈ સમય નથી. આપણે પછી વાત કરીએ. જ્યાં સુધી તું મારા સવાલનો જવાબ નહીં આપે ને ફિયા, ત્યાં સુધી હું તારા રસ્તામાંથી નથી હટવાની. ખોટી જીત ના કરીશ. જીત તું કરે છે. હમણાં તારી વાત સાંભળવાનો મને કોઈ મૂડ નથી. ઠીક છે, જા. ચા? તું રાધાને મળવા જાઉં, આરપીને મળવા જાઉં. તું રાધા સામે મારું રહસ્ય ઉગાડું પાડ અને હું આરપી સામે તારું રહસ્ય ઉગાડું પાડું. લેટ્સ સી કોણ પહેલા પહોંચે છે. હા, શું ગાંઠ પણ છે? તારે આરપીને મળવાની શું જરૂર છે? તો તારે રાધાને મળવાની શું જરૂર છે? મારે રાધાનું થોડું કામ છે. તો એ કામ તો ઘરમાં પણ કરી શકે છે ને. એને બહાર બોલાવવાની શું જરૂર છે તારે? મને એવી ખબર પડી છે કે તું કોઈ હિસાબ કરવા જઈ રહી છે. આ મિલીના પેટમાં કોઈ વાત જ ટકતી નથી. હિસાબમાં એવું છે કે કોઈએ આપણું સારું કર્યું હોય ને તો એને એપ્રિશિએટ કરવું જોઈએ, એનો આભાર માનવો જોઈએ. હા, તો આભાર ઘરમાં પણ માની જ શકાય છે ને. એને આવી રીતે બહાર બોલાવવાની શું જરૂર છે? ફિયા, ક્યાંક એવું તો નથી ને કે રાધાએ તારી દીકરીનો જીવ બચાવ્યો એટલે એના બાપે કરેલા તારી સાથેના અન્યાયને તો ભૂલી જવા માંગે છે? આને જો સાચું કહીશ તો આ મને જવા નહીં દે. હું કંઈ નથી ભૂલી. રાધાને ઝુમ્મર નીચે કચડીને મારી નાખવાનો પ્લાન આપણો ફેલ થઈ ગયો. એટલે રાધાને કોન્ફિડન્સમાં લઈ અત્યારે એના મગજમાં શું ચાલી રહ્યું છે સમજીને આપણને આગળનો પ્લાન બનાવતા ફાવે, એટલે એને બહાર મળવા જઉં છું. કારણ કે ઘરમાં કોઈ પણ આવી શકે છે. તું સાચું કહે છે રફિયા. તું એને આપણું રહસ્ય તો કહેવા નથી જતી ને? હું તને ગાંડી લાગુ છું? આપણા બધા ગુના કબૂલ કરીને હું જેલ ભેગી થઈ જાઉં? નો વે. મારે હજી ઘણું જીવવાનું છે.
આરપીની સંપત્તિ છીનવી લેવાની છે. મિલીના એનઆરઆઈ સારા છોકરા સાથે ધામધૂમથી લગ્ન કરાવવા છે. પછી આ બધું જ સમેટીને ઇન્ડિયા છોડીને કાયમ માટે ફોરેન મિલી સાથે જતું રહેવું છે. મસ્ત પ્લાન છે ફિયા, પણ હા, મારા અને ક્રિશ વચ્ચેથી રાધાને હટાવવાનું તો ભૂલતી ના. હું કેવી રીતે બોલી શકું? આરપીની સંપત્તિ મેળવવા માટે રાધા પણ મારા રસ્તાનો કાંટો છે. મારે ગમે તે રીતે એને હટાવવી જ પડશે. એ પણ ક્રિશ આફ્રિકાથી પાછો આવે ને એ પહેલા. યસ, ડન. અત્યારે હું એટલો રિલેક્સ ફીલ કરું છું ને. નાવ યુ મે ગો. મને રોકવા આવી હતી. તું હજી આ ડેવિલને બરાબર ઓળખતી નથી. હું એ જ કરીશ જે મને યોગ્ય લાગશે.